વરુણદેવ ગ્રુપ દ્વારા કેદારનાથ મંદિરની પ્રતિકૃતિનો ગણેશ પંડાલ બનાવાયો। રાજકીય નેતાઓ અને પત્રકારોએ ગણેશજીની આરતી ઉતારી। ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં શ્રી વરુણદેવ ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે શ્રી કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન ગણેશજીનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે શ્રી કેદારનાથ મંદિર જેવું આબેહૂબ ડેકોરેશન કરવામાં આવ્યું છે। વરુણદેવ ગ્રુપ દ્વારા ગોધરા શહેરના પત્રકારો તેમજ રાજકીય હોદ્દેદારો અને તંત્રના અધિકારીઓ માટે ખાસ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉપસ્થિત પત્રકારો અને વહીવટી તંત્રના અધિકારીઓએ શ્રી ગણેશજીની આરતી ઉતારી હતી। સાથે સાથે શ્રી વરુણદેવ ગ્રુપ બહારપુરા ગણેશ મંડળ દ્વારા પત્રકારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલ રેન્જ આઈજી આરવી અશારી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, એસપી હિમાંશુ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ, ગણેશ મહોત્સવ સમિતિ ઝોન 5ના પ્રદીપભાઈ સોની તથા ચંદુભાઈ પરમાર, સમિતિના સભ્યો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે વરુણદેવ ગ્રુપના ગગનભાઈ હરવાણી, પ્રદીપભાઈ ધનાની, અનિલભાઈ હરવાણી, જયપ્રકાશભાઈ હરવાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા।